પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં પ્રકરણ 5માં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની કેટલીક ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું. અહીં આપણે અધિશોષણના અનુપ્રયોગો વિશે અભ્યાસ કરવાના છે. અનુપ્રયોગ એટલે ઉપયોગ. વ્યવહારમાં આપણે અધિશોષણની એપ્લિકેશન ક્યાં કરી શકીએ છીએ એ માહિતી આપણને આપી છે. એમાં પહેલો મુદ્દો છે આપણો ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા. જ્યારે આપણે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવો હોય, આપણે કોઈ પાત્રમાં શૂન્યાવકાશ કરવા માગીએ છીએ ત્યારે આપણે મોટાભાગે વેક્યુમ પંપ, જેને આપણે શૂન્યાવકાશ પંપ તરીકે ઓળખીએ છીએ, તેમ છતાં બી હજુ અંદર થોડો ભેજ કેવું રહી ગયું હોય કે હવા રહી ગઈ હોય અલ્પ પ્રમાણમાં, તો આપણે ચારકોલ અંદર ઉમેરી અને એનું અધિશોષણ દ્વારા આપણે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજો ઉપયોગ છે અહીંયા આગળ ગેસ માસ્ક. ગેસ માસ્ક એટલે ઇન્ડસ્ટ્રીમાં આપણે અત્યારે જે માસ્ક, અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે આપણે જે મોઢા પર માસ્ક પહેરીએ છીએ એ પ્રકારનો પણ ગેસ માસ્ક છે, જે ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે વપરાય છે, કે જ્યાં ઝેરી ગેસ ઉત્પન્ન થતા હોય એવી જગ્યાએ આ માસ્ક હોય છે. અને આ માસ્કમાં આગળના ભાગે સક્રિયકૃત ચારકોલ અથવા કોઈ સારા અધિશોષકનું મિશ્રણ ભરેલું હોય છે. અને એ જે માસ્ક છે એ જ્યારે વ્યક્તિ પહેરીને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય ત્યારે કે કોલસાની ખાણમાં કે એમાં જ્યારે ઝેરી વાયુ નીકળે ત્યારે એ વાયુ શ્વાસમાં ન જાય, એટલે ચારકોલ એનું શું કરશે? અધિશોષણ કરશે. એટલે એની ઝેરી અસરથી આપણે બચી શકીએ છીએ. ત્રીજો ઉપયોગ છે ભેજનું નિયંત્રણ. સિલિકા જેલ અને એલ્યુમિના જેલ એ વાતાવરણમાં રહેલો ભેજ શોષી લે છે. એટલે આપણે ભેજ દૂર કરવા માટે ભેજ નિયંત્રક તરીકે આપણે સિલિકા જેલ અને એલ્યુમિના જેલ, કારણ કે શું કરશે? ભેજનું અધિશોષણ કરે છે અને આથી ભેજ આપણે દૂર કરી શકીએ છીએ. ચોથો આપણો ઉપયોગ છે દ્રાવણમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવું હોય તો આપણે પ્રાણીજ ચારકોલ એટલે કે એક્ટિવેટેડ જે ચારકોલ છે એને દ્રાવણમાંથી રંગ દૂર કરવા દા કે રંગીન દ્રાવણમાં તમે ચારકોલ નાખી દો તો એ ચારકોલ શું કરશે? રંગનું અધિશોષણ, રંગની અશુદ્ધિનું અધિશોષણ કરશે અને દ્રાવણમાંથી રંગ ઓછો કરી દે છે. તો આ રીતે ચારકોલ વડે અધિશોષણથી આપણે રંગ દૂર કરી શકીએ છીએ. ત્યાર પછી વિસમાંગ ઉદ્દીપન. તો વિસમાંગ ઉદ્દીપનમાં આપણે હમણાં જ એના ઉદાહરણ જોવાના, પણ ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રવાહી કે વાયુ પ્રક્રિયકોનું અધિશોષણની પ્રક્રિયા આપણે આ ઘન ઉદ્દીપક વડે કરવાના છે. દાખલા તરીકે એમોનિયાના ઉત્પાદનમાં હેબર વિધિમાં લોખંડ ઉદ્દીપક તરીકે વપરાશે. સંપર્ક વિધિમાં H2SO1 ઉત્પાદન જોઈએ, એમાં ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી તેલના હાઇડ્રોજનીકરણમાં આપણે નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે આ સલ્ફરના H2SO4ના ઉત્પાદનમાં આપણે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ અને હાઇડ્રોજનીકરણમાં આપણે નિકલનો ઉદ્દીપક તરીકે. તમે જો હું જે બોલ્યો એ બધા ઘન પદાર્થો છે અને પ્રવાહી અને વાયુ દ્રાવણમાં માટે એને આપણે વિસમાંગ ઉદ્દીપન તરીકે આપણે હમણાં ટોપિકમાં જોવાના છીએ. તો આ રીતે વિસમાંગ ઉદ્દીપનમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અધિશોષણ. નિષ્ક્રિય વાયુના અલગીકરણમાં તો ચારકોલ વડે વાયુનું અધિશોષણ કરવાનું હોય છે અને અધિશોષણની માત્રામાં શું હોય? જુદો જુદો તફાવત હોય, જુદા જુદા વાયુ જુદી જુદી રીતે અધિશોષિત થતા હોય અને એને કારણે ઉમદા વાયુનું જે મિશ્રણ છે એને જુદા જુદા તાપમાને નાળિયેરના ચારકોલ પર અધિશોષણ કરવાથી આપણે એને અલગ કરી શકીએ છીએ. ઉમદા વાયુના મિશ્રણમાં નાળિયેરના ચારકોલની મદદથી આપણે જુદા જુદા તાપમાને જુદા જુદા વાયુનું અધિશોષણ કરી આપણે એમાં અલગીકરણ કરી શકીએ છીએ. ત્યાર પછી રોગ મટાડવા માટે તો ઘણા બધા ઔષધ જીવાણુને એમના પર અધિશોષિત કરીને મારી નાખે છે. એટલે આપણે જ્યારે ઔષધો લઈએ છીએ
અવશેષ શું કરશે? તો કે જીવાણુને પોતાના પર અધિશોષિત કરશે અને મારી નાખે. તો અધિશોષણ ત્યાં પણ ઉપયોગી છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ફીણ પ્લવન પદ્ધતિ. તો સલ્ફાઇડિક કાચી ધાતુ ને સિલિકાથી અને અન્ય કેટલાક ગેંગ એટલે કે અશુદ્ધિમાંથી આપણે અલગ કર્યું હોય ત્યારે એને સંકેન્દ્રિત કરવા માટે આપણે એને પાઇન ઓઇલ અને ફીણ ઉત્પન્ન કરવા વાપરીએ છીએ. તો ત્યાં પણ આપણે આ અધિશોષણનો ઉપયોગ થાય છે. અધિશોષણ સૂચકો કેટલાક અવક્ષેપ જેવા કે સિલ્વર હેલાઇડ એની સપાટી ઉપર ઇઓસીન, ફ્લોરેસીન જેવા રંગકો અધિશોષિત કરવાના ગુણધર્મ ધરાવે છે અને એને કારણે આપણે અંતિમ બિંદુએ લાક્ષણિક રંગ પેદા કરી શકીએ છીએ. તો અવક્ષેપ છે એ ચોક્કસ પ્રકારના રંગકનું અધિશોષણ કરે છે અને અંતિમ બિંદુએ આપણે લાક્ષણિક રંગ મેળવી શકીએ છીએ. તો એની મદદથી આપણે અધિશોષણ સૂચકનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આપણે જે ટાઇટ્રેશનમાં અંતિમ બિંદુ મેળવવાનું હોય ને એમાં આપણે આવા અધિશોષકનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં સૂચક હોય એ અધિશોષણ કરશે અને જેને કારણે રંગ ઉત્પન્ન થશે. તો અહીંયા મુદ્દો જોઈએ છે આપણે ક્રોમેટોગ્રાફી વિશ્લેષણ. તો 11મા ધોરણમાં આપણે ક્રોમેટોગ્રાફી ભણી ગયા છે. તો અહીંયા પણ અધિશોષણની ઘટનાથી જ ક્રોમેટોગ્રાફી વર્ક કરતી હોય છે. તો અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રે પણ આ ક્રોમેટોગ્રાફીની મદદથી અલગીકરણ કરવા માટે એમાં અધિશોષણનો ઉપયોગ થાય છે. તો અધિશોષણના આપણા આ જે ઉપયોગ હતા એ આપણે માહિતી પૂરી કરીએ છીએ. ને હવે આપણે જોઈએ છે ઉદ્દીપન. ઉદ્દીપનની ઘટના અગાઉ પણ આપણે ભણી ગયા છીએ 4થા ચેપ્ટરમાં. ફરી આપણે જોઈએ છીએ એ જ ઉદાહરણ આપણે છે પોટેશિયમ ક્લોરેટ. એને ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે તો ધીમે ધીમે વિઘટન પામી એમાંથી ઓક્સિજન છૂટો પડે છે. જેમ કે 653 થી 873 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીશું એટલે ઓક્સિજન છૂટો પડશે. પણ જો તમે એને મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે, એની અંદર ઉદ્દીપક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે તો એ નીચા તાપમાને એટલે કે 473 થી 633 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે અને ખૂબ જ પ્રવેગિત વેગે વિઘટન પામે છે. અને આપણો જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ પદાર્થ એમના એમ એટલું જ દળ કોઈપણ પ્રકારનો રાસાયણિક ફેરફાર વગર એ આપણને પાછું મળે છે. તો આવી જાતની જે પ્રક્રિયાઓ છે એમાં ધારો કે અહીંયા આગળ આપણે જોઈએ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવાથી પ્રક્રિયા ઝડપથી થાય છે, નીચા તાપમાને થાય છે અને જે આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખ્યું છે એને કંઈ જ અસર થતી નથી. તો એવા પદાર્થને આપણે ઉદ્દીપક કરીએ છીએ અને આ પ્રક્રિયાને આપણે ઉદ્દીપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાનો વેગ આવા પદાર્થો ઉમેરી અને વધારી શકીએ છીએ. અહીંયા પણ આપણે કેટલાક ઉદાહરણ આપ્યા છે. એમાં ખાસ કરીને આ જે બહારથી જે પદાર્થ ઉમેરે છે એની વેગ પર અસરોનો પદ્ધતિનો અભ્યાસ સૌપ્રથમ બર્જેલિયસે 1835માં કરેલો અને એને ઉદ્દીપક તરીકે નામ દર્શાવેલું. પદાર્થ જે રાસાયણિક પ્રકારનો વેગ વધારે પણ પોતાની જાતે રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર અનુભવતો નથી, જેને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. ઉદ્દીપક શું કરશે? તો કે પ્રક્રિયાનો વેગ વધારશે પણ એ પોતે પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. બીજો એક પદાર્થ છે જેને પ્રવર્ધક તરીકે આપણે ઓળખવાના છીએ અને બીજો પદાર્થ છે એને વિષ. જ્યારે કે ઉદ્દીપિત પ્રક્રિયા, જ્યારે કે ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા ઝડપ થતી હોય ને એમાં બે પ્રકારના પાછા પદાર્થો હોય. કેટલાક પદાર્થો એ ઉદ્દીપકીય પ્રકારની પ્રક્રિયાને સપોર્ટ કરતા હોય એટલે કે પ્રક્રિયાની સક્રિયતા ઉદ્દીપકની સક્રિયતા વધારી અને વધારે ઝડપથી પ્રક્રિયા કરાવશે. જ્યારે કેટલાક પદાર્થો એવા છે કે એને અટકાવશે, જે પ્રક્રિયામાં વધારો કરશે, ઉદ્દીપકને મદદરૂપ થશે એને પ્રવર્ધક કહેવાય. અને જે ઉદ્દીપકના વિરોધમાં કાર્ય કરશે એને ઉદ્દીપકીય વિષ કહેવાય. તો પ્રવર્ધક માટે એને કીધું છે પ્રવર્ધકો એવા પદાર્થો છે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે, જ્યારે વિષ ઉદ્દીપકની સક્રિયતામાં શું કરે છે? ઘટાડો કરે છે. એટલે બે પ્રકારના પદાર્થો આ ઉદ્દીપકીય પ્રક્રિયામાં પાછા બે પ્રકારના પદાર્થો હોઈ શકે છે, પ્રવર્ધકો પણ હોય અને વિષ તરીકે પણ હોય. તો અહીંયા એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ છે. એમાં આપણે જાણીએ છીએ કે આયન એ આપણું ઉદ્દીપક છે, પણ જો મેં મોલિબ્ડેનમ ઉમેરવામાં આવે MO તો એ સારા પ્રવર્ધક તરીકે ઉપયોગમાં આવે છે, જે પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન.
સમાંગ અને વિસમાંગ મિશ્રણ એવું આગળ આપણે ભણ્યા છીએ. સમાંગ વિસમાંગ એના આધારે જ આપણે અહીં આગળ સમજી લેજો કે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો 3 હાજર હોય. જો પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એક જ કલામાં હોય, કલા એટલે આપણે આગળ ભૌતિક અવસ્થા સમજવાના છે, તો કે જો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એક જ કલામાં હોય તો તેવા પ્રકરણને આપણે સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. અને સમાંગ ઉદ્દીપન માટે આપણે ખાસ યાદ રાખવાનું કે જે પ્રક્રિયક હોય એ જ ભૌતિક સ્થિતિ ઉદ્દીપકની હશે, એ જ ભૌતિક સ્થિતિ નિપજની હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલું લીડ ચેમ્બર વિધિમાં. લીડ ચેમ્બર વિધિમાં આપણે સલ્ફર ડાયોક્સાઇડને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરવાના છે. એટલે ઓક્સિજનની હાજરીમાં અહીંયા નાઇટ્રિક ઓક્સાઇડ NO જે આપણો ઉદ્દીપક છે એ પણ વાયુ અવસ્થામાં છે, પ્રક્રિયકો પણ વાયુ અવસ્થામાં છે, અને આપણી મળતી નિપજ પણ વાયુ અવસ્થામાં છે. માટે આવા પ્રકારના ઉદ્દીપનને આપણે સમાંગ ઉદ્દીપન તરીકે આપણે ઓળખીએ છીએ. એના પછી બીજું ઉદાહરણ આપણે આપ્યું છે. અહીંયા આપણને એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયા છે. એસ્ટરનું જળ વિભાજનમાં તમે જુઓ, એસ્ટર એ પ્રવાહી અવસ્થામાં છે, પાણી એ પણ પ્રવાહી અવસ્થામાં છે, અહીંયા HCl એ પણ પ્રવાહી અવસ્થામાં છે, જે ઉદ્દીપક તરીકે H+ની હાજરી ઉદ્દીપક તરીકે આપણે H+ છે, જે પ્રવાહી અવસ્થામાં HClમાં રહેલો છે. અને ત્યારે નિપજ મળે છે એમાં આપણે એસિટિક એસિડ અને મિથેનોલ મળે છે, એ પણ એક્વિયસ છે, એટલે જલીય છે, પ્રવાહી છે. તમે જો પ્રક્રિયકો, ઉદ્દીપકો, નિપજ 3 એક જ અવસ્થામાં છે, માટે આપણે એને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આપણે ખાંડનું જળ વિભાજન કરવાના છે. તો તમે ખાંડનું દ્રાવણ જે જલીય છે, પાણી અને ખાંડ મિક્સ કર્યું છે એટલે ખાંડનું જલીય દ્રાવણ થશે ને, બંને પ્રવાહી થઈ જશે. એટલે કે જલીય દ્રાવણ એ પ્રવાહી અવસ્થામાં જ હોય. એનું આપણે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જ્યારે જળ વિભાજન કર્યું છે એટલે આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ મળે. શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ. તો અહીંયા આપણા આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે બધા જ જે પ્રક્રિયકોનો ઉદ્દીપકો એક જ અવસ્થામાં હોવાના કારણે એને આપણે સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વિસમાંગ ઉદ્દીપનની આપણે વાત કરીએ, જેમાં ઉદ્દીપનની જે ક્રિયાવિધિ ઉદ્દીપકો, પ્રક્રિયકો જુદી જુદી કલામાં હોય, જેને આપણે વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા આગળ કે પહેલું ઉદાહરણ છે આપણને પીટીની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન. એટલે ખાસ યાદ રાખવાનું છે કે વિસમાંગ ઉદ્દીપનમાં આપણા જે પ્રક્રિયકો છે અને ઉદ્દીપકો નિપજ એ પ્રમાણે ભૌતિક અવસ્થામાં હશે, એટલે આપણી પ્રક્રિયકો અને ઉદ્દીપકોની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય અને વિસમાંગ ઉદ્દીપન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં આગળ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરીએ છીએ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા ઉદ્દીપક ઘન અવસ્થામાં છે, પ્લેટિનમ ઘન અવસ્થામાં છે, જ્યારે પ્રક્રિયકો વાયુ અવસ્થામાં છે, માટે આપણે એને વિસમાંગ ઉદ્દીપન તરીકે આપણે ઓળખીએ છીએ. એવા કેટલાક ઉદાહરણ બીજા જોઈએ આપણે. તો વિસમાંગ ઉદ્દીપનમાં હેબર વિધિથી આપણે જે એમોનિયા બનાવીએ છીએ એમાં તમે જુઓ છો કે N2 ગેસ, H2 પણ ગેસ, પણ જે ઉદ્દીપક છે એ આયન પાવડર છે, લોખંડ, જે ઘન અવસ્થામાં છે, માટે વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીશું. ત્યારથી ઓસ્વાલ્ડ વિધિમાં આપણે એમોનિયાનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે પ્લેટિનમ વાયર ગોઝનો ઉપયોગ કરીએ છીએ. પ્લેટિનમ એ ઘન અવસ્થામાં છે, જ્યારે એમોનિયા અને ઓક્સિજન વાયુ અવસ્થામાં છે. એટલે અહીં આગળ પ્રક્રિયકો વાયુ અવસ્થામાં છે, ઉદ્દીપક ઘન અવસ્થામાં છે, માટે આપણે એને વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની જે પ્રક્રિયા છે એમાં આપણે વનસ્પતિ તેલનું હાઇડ્રોજનીકરણ કરીએ છીએ. એટલે કે વનસ્પતિ તેલ લિક્વિડ છે, હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા છે, જ્યારે એમાં નિકલ ઉદ્દીપક તરીકે છે. તમે જોઈ શકો છો કે પ્રક્રિયકનું એક પ્રક્રિયક પ્રવાહી અવસ્થામાં છે, બીજો પ્રક્રિયક વાયુ અવસ્થામાં છે, પણ આપણો ઉદ્દીપક ઘન અવસ્થામાં છે.
અને માટે આપણે એને વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વિસમાંગ ઉદ્દીપનની જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આપણે પૂરી કરીએ છીએ. અને હવે વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. એ વિસમાંગ ઉદ્દીપનનો જે અધિશોષણ સિદ્ધાંત છે જે આપણને વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. શું સમજાવે છે? વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ. વિસમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત એ જૂનો સિદ્ધાંત હતો જેને આપણે ઉદ્દીપનના અધિશોષણ સિદ્ધાંત તરીકે ઓળખતા હતા. અને એમાં એવું સમજાવવામાં આવેલું કે વાયુ અવસ્થા અથવા દ્રાવણમાંથી પ્રક્રિયકો ઘન ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય ત્યારે એમની સપાટીય પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થશે અને પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય ત્યારે પ્રક્રિયા વેગ વધે. હવે પ્રક્રિયા વેગ કેવી રીતે વધે છે તો અહીં આપણે સમજવાના છે કે અધિશોષણ એ કેવી પ્રક્રિયા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ ઉષ્માનો ઉપયોગ એ વેગ વધારવામાં થશે. એટલે જ્યારે અધિશોષણ થાય ત્યારે અધિશોષકની સપાટી પર પ્રક્રિયકોની સાંદ્રતા વધે છે અને આપણે જાણીએ છીએ સાંદ્રતા વધે એટલે પ્રક્રિયાનો વેગ વધે. આ પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધે છે કે અધિશોષણ એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન જે અધિશોષણ ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઉષ્માનો ઉપયોગ વેગ વધારવા માટે થાય છે. ત્યાર પછી અહીંયા જે ઉદ્દીપિતીય જે ક્રિયા છે, ઉદ્દીપિત એટલે જેમાં ઉદ્દીપક વપરાય છે, ત્યારે આપણે જાણીએ છીએ આપણા ચોથા પ્રકરણમાં આપણે ભણી ગયા કે ઉદ્દીપકનો ઉપયોગ થાય ત્યારે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય. તો આ ઉદ્દીપકીય જે પ્રક્રિયાઓ છે એ આપણે મધ્યવર્તી સંયોજનથી પણ સમજાવી શકીએ છીએ. અને એટલા માટે આપણે ઉદ્દીપકીય પ્રક્રિયાને યાદ કરીએ છીએ, મધ્યવર્તી સંયોજન યાદ કરીએ છીએ કે આપણો જે આધુનિક સિદ્ધાંત છે એ જૂના સિદ્ધાંતમાં આપણી આ જે ઉદ્દીપકીય મધ્યવર્તી સંયોજન બનવાની જે ક્રિયા છે એ બંનેનો સમન્વય છે. એટલે જૂનો અધિશોષણ સિદ્ધાંત વત્તા આપણે આ મધ્યવર્તી સંયોજનના નિર્માણની જે ઉદ્દીપિત જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાનું જ્યારે સમન્વય કરીએ એટલે આપણે આધુનિક અધિશોષણ સિદ્ધાંત લખ્યું છે. અહીંયા આધુનિક અધિશોષણ સિદ્ધાંત મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણ સિદ્ધાંતનું સંયોગીકરણ છે. એટલે જે ઉદ્દીપિત સક્રિયતા ઉદ્દીપકની સપાટી પર સ્થાનીકૃત થાય છે. એટલે ઉદ્દીપક જે અધિશોષણની જે સપાટી છે એને સપાટી પર ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાઓ થશે અને એની જે ક્રિયાવિધિ છે એ આપણને અહીંયા આ 5 સોપાનોમાં સમજાવે છે. એટલે ઉદ્દીપકની સપાટી પર કેવી રીતે અધિશોષણ થાય છે, કારણ કે આખી આ ઉદ્દીપિત જે સક્રિયતા, ઉદ્દીપિત સક્રિયતા એટલે શું? ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાના વેગમાં વધારો થયો અને ઉદ્દીપિત સક્રિયતા કહેવાની એ ઉદ્દીપકની સપાટી પર કેવી રીતે થાય છે એ આપણને સમજાવશે. તો પહેલું સોપાન છે પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. સૌથી પહેલાં ઘન જે ઉદ્દીપક હોય એના ઉપર પ્રક્રિયકો જશે, જેને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ. બીજું, ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ. ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુ શું થશે? અધિશોષણ થશે. ત્રીજો મુદ્દો, આ અધિશોષણ થયેલા જે પ્રક્રિયકો છે એ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ કરશે. એટલે ઉદ્દીપક અને આપણા પ્રક્રિયકો એના વડે મધ્યવર્તી સંયોજન નિર્માણ થશે. લખ્યું છે ત્રીજા મુદ્દા, મધ્યવર્તી સંયોજન નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થવું. ચોથો મુદ્દો, ઉદ્દીપકની સપાટી પર રહેલા જે પ્રક્રિયા નિપજનું અવશોષણ થવું અને પરિણામે ફરી સપાટી પ્રાપ્ત થવી. એટલે અહીંયા શું થશે? ઉદ્દીપકની ચોથા મુદ્દામાં કે ઉદ્દીપકની સપાટી પર જે પેલા પ્રક્રિયકો હતા એકબીજા સાથે જોડાઈ ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકો નિપજનું અવશોષણ થવું અને તે પ્રક્રિયાને ફરી સપાટી પર. એટલે અહીંયા એવું થશે કે જે પ્રક્રિયકો છે એકબીજા સાથે જોડે નિપજમાં રૂપાંતર થશે, નિપજ અપશોષણ થશે. એટલે ફરી પાછું ઉદ્દીપકની સપાટી એ આપણને આ રીતે ફરી પ્રક્રિયા કરવા માટે આપણને મળશે. તો એ આપણે જે ખાસ યાદ રાખવાનું છે કે ઉદ્દીપકની સપાટી ઉપર આપણે જે પ્રક્રિયકો છે એ ફરી જોડાઈ શકે છે, કારણ કે નિપજ અપશોષણ થાય છે એ રીતે.
છેલ્લો મુદ્દો છે આપણો. તો પ્રક્રિયા નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર થવું અને ઉદ્દીપકની સપાટી પર અંદરના જથ્થા કરતાં મુક્ત સંયોજન. એટલે અહીંયા આગળ એવું કહે છે છેલ્લા મુદ્દામાં કે નિપજ ફરી પાછી ઉદ્દીપકની સપાટી પરથી દૂર થશે, કારણ અપશોષણ થાય એટલે ત્યાંથી નીકળશે ને ફરી પાછી દૂર થઈ જશે, એટલે ઉદ્દીપક ત્યાંથી દૂર થઈ જશે, એટલે આપણે એ ઉદ્દીપકનો ફરી ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા ઉદ્દીપકની જે જથ્થો હોય એમાં મુક્ત સંયોજકતાના અણુઓ, મુક્ત સંયોજકતા એટલે જે બહારની સપાટી હોય ત્યાં મુક્ત સંયોજકતા હોય, અને જેના સાથે રાસાયણિક આકર્ષણ બળ હોય, અને રાસાયણિક આકર્ષણ બળના કારણે સપાટીના સંપર્કમાં આ પ્રક્રિયકો આવવાથી એ ત્યાં જોડાઈ જશે, નિર્બળ રીતે રાસાયણિક સંયોગીકરણ થશે. અને જ્યારે પ્રક્રિયકના અણુ આ રીતે ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક સંયોગીકરણ થાય ત્યારે બાજુમાં રહેલા જે પ્રક્રિયકના અણુ એકબીજા સાથે જોડાઈ અને નિપજમાં રૂપાંતર પામશે. અને એ જે નિપજ છે, એ જે નવો અણુ બન્યો છે એ સપાટી પરથી દૂર થશે, એટલે સપાટી પરથી બાષ્પીભવનમાં આવશે. તેથી તાજા બીજા જે પ્રક્રિયકના અણુ હોય એને સપાટી પૂરી પાડે. અહીંયા આપણને આકૃતિમાં એના વિશે બીજું સમજાવ્યું છે. આપણને ફરી પાછું આપણે સમજીએ કે ઉદ્દીપકની સપાટી પરથી તમે જુઓ એક પ્રક્રિયક આવે છે, અધિશોષણ થાય છે, પ્રક્રિયક આવી અધિશોષણ થઈ મધ્યવર્તી નિપજ બનશે, મધ્યવર્તી નિપજમાંથી નિપજનું અપશોષણ થશે, નિપજ દૂર થઈ જશે. પણ ઉદ્દીપક પ્રક્રિયામાં ખાલી સપાટી પૂરી પાડે છે, પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એટલે વપરાતું નથી. એટલે ઉદ્દીપકનું જે દળ છે એ બદલાતું નથી કે એમાં કોઈ રાસાયણિક ફેરફાર થતો નથી. અહીં આગળ આપણે એની ક્રિયાવિધિ આકૃતિથી સમજીએ. તમે જુઓ આકૃતિમાં આપણને આપ્યું છે ઉદ્દીપકની મુક્ત સંયોજકતા, એના સાથે પ્રક્રિયકના અણુ જોડાશે, એટલે આપણે બીજી જે અધિશોષણની ઘટના છે એ અધિશોષિતની ઘટનામાં બીજી આકૃતિ આપણે જોઈશું. એના પછી આપણે ત્રીજી આકૃતિમાં જે પ્રક્રિયકના અણુ છે એ A અને B એકબીજા સાથે જોડાય અને આપણે મધ્યવર્તી નિપજ મળે છે. અને છેલ્લી ચોથી આકૃતિ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે A અને B વચ્ચે બંધ બનીને નિપજ બની જશે અને ફરી પાછો આપણો ઉદ્દીપક આપણને પાછો મળશે. તો આ રીતે આપણે ઉદ્દીપક કેવી રીતે કાર્ય કરે છે તો આપણે આ સિદ્ધાંત દ્વારા અધિશોષણ વિષમાંગ ઉદ્દીપકમાં કેવી રીતે કાર્ય કરે છે સમજી શકે. પરંતુ આ સિદ્ધાંતની મર્યાદા છે કે આ સિદ્ધાંત ઉદ્દીપકીય પ્રવર્ધકો કે ઉદ્દીપકીય વિષ કેવી રીતે કાર્ય કરે છે સમજાવી શકતા નથી. હવે આપણે ઘન ઉદ્દીપકની ખાસિયતો જોવાના છે. પહેલો મુદ્દો છે એમાં ઘન ઉદ્દીપક ખાસિયતમાં સક્રિયતા. સક્રિયતા એટલે શું? તો ઉદ્દીપકની સક્રિયતા વિશે સમજાવવામાં આવે છે. તો અહીંયા ઉદ્દીપકની સક્રિયતા એટલી બધી વધારે પણ નહીં હોવી જોઈએ કે જેથી કરીને પ્રક્રિયકણો એક વખત જોડાય પછી ફરી ત્યાંથી મુક્ત ના થઈ શકે, એટલી વધારે પ્રબળ હોવી જોઈએ નહીં. એટલે કે ઉદ્દીપક સાથે પ્રક્રિયકો વધારે પ્રબળતાથી જોડાવા જોઈએ નહીં. એટલે લખ્યું છે કે પ્રક્રિયકો ઉદ્દીપક પર પ્રમાણમાં પ્રબળતાથી અધિશોષણ થવા જોઈએ જેથી તે સક્રિય બને. વળી તે એટલી બધી પ્રબળતાથી અધિશોષણ ન થવા જોઈએ જેથી કરીને ગતિશીલ રહે નહીં. એટલે એટલી જ પ્રબળતા હોવી જોઈએ જે અધિશોષિત થાય અને સક્રિય બને, પણ એટલા બધા પ્રબળ ન હોવા જોઈએ ફરી પછી જગ્યા પરથી ત્યાંથી નીકળે જ નહીં, એટલે બીજો પ્રક્રિયકનો અણુ ત્યાં આવી ન શકે. તો ખાસ યાદ રાખવાનું કે એની પ્રબળતા એટલી પણ ઉદ્દીપકની ન હોવી જોઈએ પ્રક્રિયક એક વખત જોડાયા પછી ફરી ત્યાંથી મુક્ત ન થઈ શકે અને જગ્યા ન આપે બીજા પ્રક્રિયકની. તો અહીંયા આપણે માહિતી આપી છે કે હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં ઉદ્દીપકીય જે સક્રિયતા છે એ સમૂહ 5 થી સમૂહ 11ના જે ધાતુ તત્વો છે એમાં વધે છે. સમૂહ 5 થી તમે 11 તરફ જશો ત્યાં એમની ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. મહત્તમ સક્રિયતા એ આવર્ત કોષ્ટકમાં સમૂહ 7 અને 9ના તત્વો દર્શાવે. 7 અને 9ના તત્વો છે એ સૌથી મહત્તમ સક્રિયતા ધરાવે છે. અહીંયા આગળ આપણને પાણીના નિર્માણની જે પ્રક્રિયા આપી છે H2+O2 પ્લેટિનમની ઉદ્દીપકની હાજરીમાં. ત્યાર પછી બીજી જે એની ખાસિયત છે એ વર્ણનાત્મકતા છે. વર્ણનાત્મકતાનું પહેલાં તમને પ્રક્રિયા સમીકરણ આપણે જોઈએ. તમે જુઓ આપેલ પ્રક્રિયા સમીકરણમાં પ્રક્રિયકો બધામાં સરખા છે, કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન, પણ ઉદ્દીપક જુદા જુદા છે. અને ઉદ્દીપક જુદા જુદા હોવા તમે જુઓ નિપજ પણ જુદી જુદી છે. પ્રક્રિયક એક હોવા છતાં નિપજ જુદી જુદી છે. તો
એવું કહે છે કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે શું? તો કે સમાન પ્રક્રિયા પરિસ્થિતિમાં અનેક નિપજો શક્ય હોય ત્યારે તેને ચોક્કસ નિપજ ઉત્પન્ન કરવાની દિશામાં લઈ જવાની ક્ષમતા એ ઉદ્દીપકની વર્ણનાત્મકતા. પ્રક્રિયકો સમાન હોય પરંતુ ચોક્કસ નિપજની દિશામાં ઉદ્દીપક જ લઈ જઈ શકે. ઉદ્દીપક બદલાય, નિપજ બદલાઈ જશે. એટલે તમારે કઈ નિપજ બનાવી છે એની નક્કી કરવાની ક્ષમતા કોના જોડે હોય? ઉદ્દીપક જોડે. ઉદ્દીપકના આ ગુણને આપણે વર્ણનાત્મકતા તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા ઉદાહરણમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનની પ્રક્રિયા જો નિકલ સાથે થાય તો મિથેન બને છે. કોપર ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડ સાથે થશે તેમાંથી મિથેનોલ મળે છે. અને જો તમે કોપર સાથે પ્રક્રિયા કરશો કોપરના ઉદ્દીપકની હાજરીમાં તેમાંથી ફોર્માલ્ડિહાઇડ મળે છે. તો અહીંયા આપણે ઉપરની પ્રક્રિયાથી એવું જાણી શકીએ છીએ કે ઉદ્દીપક કોઈ ખાસ પ્રક્રિયા માટે વર્તે છે, બધી જ પ્રક્રિયા માટે નહીં. આનો અર્થ એવું થાય કોઈ એક ઉદ્દીપક એ કોઈ એક પ્રક્રિયા માટે જ ઉપયોગી છે, બીજી પ્રક્રિયા માટે એ ઉદ્દીપક નિષ્ફળ હોય છે, એટલે કે બીજી પ્રક્રિયા માટે એ કાર્ય કરી શકતો નથી. ત્યાર પછી આપણે જીઓલાઇટ જે પદાર્થ છે એની આકાણ વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે કેવી રીતે વર્તે એની આપણે ચર્ચા કરવાના છે. જીઓલાઇટ વડે આકાળ વર્ણનાત્મક ઉદ્દીપન. તો જીઓલાઇટની જે આકાળ વર્ણનાત્મક ઉદ્દીપન છે એ આકાળ વર્ણનાત્મક ઉદ્દીપન કોણ હોય શેના પર આધાર રાખશે? તો લખ્યું છે કે આવી ઉદ્દીપકની પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના અને ઉદ્દીપકની છિદ્ર રચના ઉપરાંત પ્રક્રિયક અને નિપજના અણુના આકાર ઉપર આધાર રાખે છે. આવા ઉદ્દીપનને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખે છે. ઉદ્દીપનની જે પ્રક્રિયાઓ ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયક અને નિપજના અણુના કદ પર આધાર રાખે એને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે આપણે ઓળખીએ છીએ અથવા આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખીએ. જીઓલાઇટ એ સારો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. જીઓલાઇટની રચના મધપુડા જેવી છે અને જીઓલાઇટ એલ્યુમિનોસિલિકેટ કહેવાય. ત્રિપરિમાણીય જાળીદાર રચના છે જીઓલાઇટની. તો અહીંયા આપણા જીઓલાઇટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે જીઓલાઇટ એલ્યુમિનોસિલિકેટ કેવી રીતે બનશે? તો સિલિકેટ સંયોજનમાંથી સિલિકોનના પરમાણુનું એલ્યુમિનિયમ વડે જ્યારે વિસ્થાપન થાય છે અને આપણને AlOSiનું માળખું મળે છે જેને આપણે જીઓલાઇટ તરીકે ઓળખીએ છીએ. અને એ પ્રક્રિયાઓ પ્રક્રિયક અને નિપજના અણુના કદ ઉપર આધાર રાખે છે અને આકાર ઉપરાંત જીઓલાઇટના છિદ્ર પોલાણ કે જીઓલાઇટના જેટલા છિદ્ર હોય એટલું જ કદ પ્રક્રિયક અને નિપજનું હોવું જોઈએ. અને તેથી આપણે એને યાદ રાખીએ છીએ કે જીઓલાઇટથી ભાગ લેતી જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકના અને નિપજના અણુનું કદ અને જીઓલાઇટના છિદ્ર ઉપર આધાર રાખે છે અને માટે આપણે એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. આ જીઓલાઇટ કુદરતમાં પણ મળે છે અને તમે ઉદ્દીપકીય રીતે એને સંશ્લેષિત પણ કરી શકો છો. આપણે એનો ઉપયોગની વાત કરીએ તો જીઓલાઇટ એ વિશાળ પાયા પર ઉદ્દીપક તરીકે ઉપયોગી છે. પેટ્રો રસાયણ ઉદ્યોગમાં એટલે આપણે પેટ્રો રસાયણ ઉદ્યોગમાં હાઇડ્રોકાર્બન હોય હાઇડ્રોકાર્બન સંયોજનનું વિભાજન કરવું હોય, સમઘટકીકરણ કરવું હોય તેમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પેટ્રોલ રસાયણમાં વપરાતો સૌથી વધારે અગત્યનો જે જીઓલાઇટ છે ને ZSM5 કહેવાય છે. આ ZSM5 શું કરે છે તો કે જે આલ્કોહોલ છે એ આલ્કોહોલનું નિર્જળીકરણ કરીને આલ્કોહોલ જે છે એનું નિર્જળીકરણ કરીને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે છે. અને હાઇડ્રોકાર્બન સંયોજનનું મિશ્રણ બનાવે છે અને એનું સીધું જ ગેસોલિનમાં રૂપાંતર કરે છે. એટલે ZMS5 એ પેટ્રો રસાયણ ઉદ્યોગમાં ખૂબ જ અગત્યનો છે. તો આ રીતે આપણે જીઓલાઇટ જે આકારણાત્મક ઉદ્દીપક છે અને જેનો આપણે અગત્યનો એક જીઓલાઇટ છે જેને આપણે પેટ્રો રસાયણમાં ઉપયોગ કરી શકીએ. ZSM5 એ MCQમાં ખૂબ જ અગત્યનું છે એટલે યાદ રાખીશું. ઓકે, તો અહીંયા આપણે જીઓલાઇટનો આકારણ વર્ણનાત્મક ઉદ્દીપન ટોપિક પૂરો કરીએ છીએ.